તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને આપણે જવાના છીએ જુનાગઢ વિઠ્ઠલ કાકાને હું જવાના મહાશિવરાત્રિમાં ભવનાથના મેળામાં પૂગી ગયા હોત આપણે ભવનાથના મેળાને કંઈક પબ્લિક એટલું ઓછું છે જેમ જેમ દી ચડતો જાય એમ પબ્લિકે વધતું જાય ભવનાથ પ્રવેશદ્વારમાં અમે એન્ટર થઈ ગયા છીએ અહીંયા તો જો કેટલી બધી વિદેશી નોટું ને વિઠ્ઠલ કાકા ગોતતા હતા આમાં ડોલરની નોટ એને લેવી હતી વિઠ્ઠલ કાકાને ડોલર પણ જઈડો નહીં એમાં પછી આપણે તો એક અન્ન ક્ષેત્ર હે ને પસંદ કરી ભજન કીર્તન સાંભળીને આપણે તો પાછા હે ને સીડી ચડવા માંડ્યા ગિરનારની કીધું ત્યાં ટ્રાફિક જોતા હોય કેટલોક છે પણ નતો એટલો બધો ટ્રાફિક પછી આપણે સાધુઓના અખાડા તરફ ગયા ભગવાનના દર્શન કરી છે અને આ મેરો ભોજન ભજન અને દર્શનનો ત્રિવેણી સંગમ છે આ ત્રિવેણી સંગમની અંદર જે કોઈ ભગત સ્નાન કરશે એનું કલ્યાણ થશે આવી રીતે દોયડામાં હલવાનો પ્રયત્ન કર્યો ક્યારે આપણે તો નથી કર્યો અને જેમ જેમ દી ચડતો જતો હતો એમ એમ પબ્લિક વધતું જતું હતું ને આંબામાં કેરીઓ આવી ગઈ ખાવી હોય તો તમારે રામદાસ ગોંડલિયાના ઉતારો હતો ને ત્યાં હતી કેરીઓ પછી તો એક તલવાર લઈ લીધી આપણે ભવનાથના મેળામાંથી લીધી હતી મહાશિવરાત્રીના દિવસે